નમસ્કાર સાથી મિત્રો, અત્યારે વાત કરીએ તો આપણને માહિતી મળી રહી છે કે ભાઈ જબરજસ્ત રીતના એક્સિડન્ટ થયું છે બોડેલી પાવીજેતપુર હાઈવે ઉપર. જી હા મિત્રો, જે રીતના સુસ્કાલ નજીક જે મેન હાઈવે છે, જે બોડેલી અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો રોડ છે મેન હાઈવે, એમાં જે ટ્રેક્ટર ચાલક અને જે કાર છે એમના વચ્ચે અકસ્માત યોજાયું છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માત થતાં એકનું મોત થયું છે. કારણ કે ટ્રેક્ટરવાળા જે સામે આવતી જે મારુતિ સુઝુકી કાર છે એને ટક્કર મારી છે અને ટક્કર મારતા જે મારુતિની અંદર બેઠેલા જે રાકેશભાઈ લાલજીભાઈ સોલંકીનું ત્યાં ઘટના સ્થળે મોત થયું છે. જી હા મિત્રો, જે રીતના ટ્રેક્ટર ચાલક બેફામ રીતના ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ રોડ ઉપર ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે ભાઈ જે રેતીવાળા જે રીતના ડમ્ફર ચાલકો અથવા ટ્રેક્ટરવાળા બેફામ રીતના કોઈ પ્રકારનું જે બીક વગર બેફામ રીતના એ વિસ્તારમાં રેતીનું જે રીતના ટ્રાન્સપોર્ટિંગ થઈ રહ્યું છે, તો મિત્રો એમાં જે ઘણા જે માસૂમોનો જીવ જઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક દરેક આ પહેલો જ બનાવ નથી. દરેક વખતે આપણે સોશિયલ મીડિયાના અંદર વિડીયો જોતા હોય છે કે સમાચારના માધ્યમથી જે ટ્રકવાળા બાઇક ચાલકને કચડી નાખતા હોય છે, જે રીતના અત્યારે પણ એ જ રીતના ટ્રેક્ટરવાળા એ મારુતિને ટક્કર મારે છે. જે મારુતિની અંદર બેઠેલા મારુતિના જે ચાલક છે એમનું મોત થયું છે અને ક્યાંક ને ક્યાંક આ ટ્રેક્ટરના પણ તમે જોઈ શકો છો બબ્બે ટુકડા થઈ ગયા છે અને મારુતિ ચાલકની તમે એમની હાલત જે જોશો ને મિત્રો, તો જબરજસ્ત રીતના એમનું જે ઇન્જરી થઈ છે એના પગ અને હાથ પગ તૂટી ગયા છે અને ક્યાંક ને ક્યાંક એમને હોસ્પિટલ ખસેડતા હોસ્પિટલમાં એમને મૃત જાહેર કર્યો છે. અને એટલી ભયાનક ટક્કર થઈ છે મિત્રો, જબરજસ્ત રીતના જે ટ્રેક્ટરના પણ ટુકડે ટુકડા થઈ ગયા અને મારુતિની પણ હાલત તમે જોઈ શકો છો. તો મિત્રો, ગમે ત્યારે તમે જે હાઈવે ઉપર વાહન ચલાવતા હોય ત્યારે ખરેખર તમારે પણ કાળજી રાખવાની. સામેવાળા વ્યક્તિ એટલે મિત્રો સામે આવતું વાહન છે એમના ભરોસે નહીં રહેવું, કારણ કે આપણે આપણી સાઈડમાં રહેવાનું છે. કારણ કે લોકો છે એ બેફામ રીતના અત્યારે તમે જોઈ શકો ભાઈ, જે આવી ઘટનાઓ પણ આપણને જોવા મળતી હોય છે, સામે આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે. જી હા મિત્રો, જે રીતના આપણે વાત કરીએ છીએ જે સુરક્ષાથી આપણે ગાડી ચલાવવાની છે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ઠોકીને જજો, અને કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો પર ખાસ કરીને ચર્ચા કરતો હોય છે. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.